હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સંધ્યા નીતિ ન્યૂ બ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે આપણે આવ્યા છે મા અંબાજીના ધામ, અને ત્યાંથી આપણે આજે ગબ્બર પરિક્રમાની શરૂઆત થાય છે 2026, અને તારીખ છે 30, અને 3 દિવસ ગબ્બર પરિક્રમા ચાલુ રહેશે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો, આજથી તમે શ્રદ્ધાળુને પણ તમે જોઈ શકો છો, કેટલા બધા ઉમંગમાં આવી રહ્યા છે ગબ્બરની પરિક્રમા કરવા માટે. તો હજુ 3 દિવસ પરિક્રમા ચાલશે. તો મિત્રો, તમે પણ જોડાવા માંગતા હોય, તમે ગબ્બરની પરિક્રમા કરવા માંગતા હોય તો તમે પણ આવી શકો છો. તો અહીંયાથી આપણે હવે 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો માર્ગ અહીંયા. તો મિત્રો, અહીંયાથી આપણે પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. મારી આપણે પરિક્રમાની શરૂઆત કરીએ એટલે થોડા ઉપર આવશું, એટલે તમે જોઈ શકો છો અહીંયા સરસ એવું ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે, અને શૌચાલયની વ્યવસ્થા પણ છે. સરસ એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ છે. તમને પગ દુખવા આવે, માથું દુખે, ચક્કર આવે તો તમે અહીંયાથી દવા લઈ શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો, અત્યારે આપણે થોડે સુધી આવી ગયા છે, અને અહીંયા બોર્ડ લગાવ્યું છે કે 7 વાગ્યાથી ચાલુ થશે પરિક્રમા, અને 7 વાગે સાંજે બંધ કરી દેવામાં આવશે. તો તમે હજુ 3 દિવસ પરિક્રમા ચાલુ છે, તો તમે 1 તારીખ સુધી આવી શકો છો. દિવસે રાતના પરિક્રમા બંધ રહી છે. જય અંબે, જય અંબે, જય અંબે.
डेरा ऊपर कुकड़ कूक बोले एक कुकड़ा तादी बोली મને બહુ મીઠ લાગે ખાલી સાથે મજબૂરી ના તર બોલે મને વાહ સાઉન્ડ એ લાલકા કોને છો યાર ભાઈ જિલ્લા પંચાયત બનાસકાંઠા આયુષ નિદાન સારવાર કેમ્પ
છે અને લગભગ અમે 1-1:15 વાગે જેવા અહીંયાથી નીકળ્યા હતા અને 3:30 વાગે જેવા અમે અહીંયા નીચે ઉતરી ગયા છે. તો મિત્રો તમે પણ આવવા માગતા હો તો હજી 1 તારીખ સુધી ચાલુ છે પરિક્રમા અને સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી પરિક્રમા ચાલુ રહેશે. તો તમે પણ ગબ્બરની પરિક્રમા કરી શકો છો અને મા અંબાના દર્શન કરી શકો છો. તો મળીએ આપણે બીજા વ્લોગ સાથે. અને મિત્રો તમને અમારો વિડીયો આ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.